નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિવેક્ષા પરમાર. સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને બોગસ જોબ કાર્ડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જાગૃત નાગરિકના દાવા અનુસાર રાણીપુરા કામ કર્યા વિના 300 થી વધુ લોકોના નામે નાણાં ઉપાડી આશરે રૂપિયા 3 થી 4 કરોડની ઉચાપત કરવામાં આવી છે. સાવલીના રાણીપુરા ગામે મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં મોટા પાયે ગડબડ સામે આવી છે. જોબ કાર્ડમાં નામો સાચા રાખીને અન્ય વ્યક્તિઓના ફોટા લગાવી બોગસ કાર્ડ તૈયાર કરાયા હોવાનો અને મજૂરોના બદલે મશીનરીથી કામગીરી કરાવી કરોડો રૂપિયા ઉપાડી લેવાયાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત ગામના તળાવનું આશરે 60 ફૂટ ખોદકામ કરી તેમાંથી નીકળેલી માટી પણ ગેરકાયદેસર રીતે વેચી દેવાઈ હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. અને આ જોબ કાર્ડમાં મારું કંઈ મેં કામકાજ કર્યું નહીં, પણ આ મારું નોમને આ પૈસા આવ્યા મારા નોમના, એમાં મારો ફોટો બી નહીં. અને મને જોબ કાર્ડ ઉપર ફોટો કોનો છે? બીજા ભાઈનો છે, તમારો નથી? ના ના, કામ કર્યું છે મનરેગામાં? મનરેગામાં મેં કોમે નહીં કર્યું. છેલ્લા કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 8 વર્ષથી કંઈક આવું થઈ રહ્યું ટોટલ છે. કેટલા પૈસા છે? ટોટલ કંઈક 60,000 રૂપિયા જેવું છે. ગામની અંદર આવા કેટલા જોબ કાર્ડ ખોટા હશે? આવા 300 કંઈક જોબ કાર્ડ ખોટા બનાવ્યા તો કેટલા કરોડોનું કૌભાંડ કહી શકાય? 3 કે 4 કરોડનું. આ જે જોબ કાર્ડ બનેલું છે ખોટું બનેલું છે. આમાં જોબ કાર્ડ ઉપર ખોટો ફોટો લગાવી અને પૈસાનું લેવડ દેવડ કરેલું છે. જોબ કાર્ડ ઉપર કોનું નામ છે? જોબ કાર્ડ ઉપર મારું નામ ફતેહસિંહ મેલાભાઈ છે. ફોટો કોનો છે? ફોટો બીજા કોઈનો લગાવી અને તેનો વ્યવહાર કરેલો છે. કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 7 થી 8 વર્ષથી કેટલા વર્ષ કરેલું છે. કેટલા રૂપિયા હશે આટલા? અને કમસે કમ 70,000 જેવું હશે. ટોટલ ગામમાં આવા કેટલા આવા લોકો છે? ગામમાં 300 કાર્ડ બનાવ્યા છે ખોટી રીતના અને ગેર રીતે. ગામનું નામ? રાણીપુરા. અને કેટલા રૂપિયાનું આવું બધા જો થયેલું છે? આવું બધું 3 કરોડ જેવું થયેલું છે. અને કઈ કઈ યોજનામાં થયેલું છે? આ નરેગામાં અને આ એના. આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું, પણ મને ખબર જ નહીં કે આ કે પૈસા ઉપડી જાય. કેટલા વર્ષથી આવું થાય છે? 8 વર્ષથી. કેટલા પૈસા છે? 60,000. આપ શું કરો છો? હું નોકરી કરું છું. ટોટલ કેટલા લોકો છે ગામમાં જેને આવું થયું છે? 300 જણા. આપનું નામ? ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ. કેટલા રૂપિયા ઉપાડવામાં આવ્યા છે અત્યાર સુધી? આ તો લગીને તો કેટલા 4 કરોડ લગીને છે. આમાં કોણ કોણ સામેલ હોય એવું તમે કહી શકો? સરપંચ હોય, બીજું કોણ હોય? જોબ કાર્ડ કોણ બનાવે છે? સરપંચ. જોબ કાર્ડ અને પૈસા કેવી રીતે ઉપાડવામાં આવે છે? એ તો ખબર જ નહીં કે પૈસા ઉપડે. એટલે તમને ખબર છે કે આટલા પૈસા તમારા નામે ઉપડી ગયા છે એવું? ખબર જ નહીં આટલા કેવી ઉપડી જાય. આ તો આવી તા ખબર પડી. અમારા ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મનરેગાનો, 300 થી વધુ જોબ કાર્ડ છે. તે જોબ કાર્ડ જે ચાલવાના એ કોઈ એ નથી ઇસ્યુ. એ લોકોને મન ફાવે તેમ બોલાડી દીધા છે, મન ફાવે તેવા પૈસા ઉપર લીધા, કોઈને કીધું નહીં કે આટલું છે આવું છે. અને અમારા ગામમાં એટલો ભ્રષ્ટાચાર છે કે આનો કોઈ સીમા નથી. શું ભ્રષ્ટાચાર થયો છે? ફૂલ ભ્રષ્ટાચાર છે કે રાણીપુરા ગામમાં અત્યાર સુધી કોઈ રાણીપુરાના કોઈ જાગૃત નાગરિક નહોતા થયા. અમે થયા છે 6 એવા જાગૃત નાગરિક કે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. શેમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? મનરેગાની અંદર. મનરેગામાં શામાં? આ જે જોબ કાર્ડ છે એ લોકોએ બોલાયા છે. જોબ કાર્ડમાં શું ભ્રષ્ટાચાર કર્યું છે? એ લોકોએ આ જે પાવડા લઈને ઊભા રાખ્યા છે અને ફોટા પાડીને ખોટા પૈસા સરકારશ્રીના વસૂલાઈ લીધા છે. આપની શું માંગણી છે? અમારી માંગણી કે સરકારશ્રીને જે આ પૈસા લીધા છે એ પરત મળે. અને અમારી એવી માંગણી છે કે એ લોકોને કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, અમારા ગામ વતી અમે નાગરિકો એવું કહેવા માગીએ છીએ કે આ લોકોને સજા થવી જોઈએ. આપની માંગણી સંતોષને શું કરશો? તો અમે આગળ કલેક્ટરને જઈને અમે ત્યાં એ કરશું કે ભાઈ અમને ક્યાં પૂર્વક જવાબ મળ્યો નથી. આ સમગ્ર કૌભાંડ અંગે મનરેગાના મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. કરોડોના ભ્રષ્ટાચારના અહેવાલો વહેતા થતા જ સાવલી ટીડીઓ હરકતમાં આવ્યા છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવાની ખાતરી આપી છે. તપાસ બાદ રિપોર્ટ જિલ્લા કક્ષાએ રજૂ કરાશે અને જો કોઈ દોષિત જણાશે તો તેની સામે નિયમ મુજબ કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવશે. જે મનરેગામાં આપણા મારફતે જાણવા મળેલું છે કે મનરેગામાં જોબ કાર્ડ અને કામો બાબતે કંઈ ગેરરીતિ અનિયમિતતા થઈ રહી છે. એની અમે તપાસ કરી અને જો એમાં કોઈ અનિયમિતતા માલુમ થશે તો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરશું.
સાહેબ નામ સાચા છે પરંતુ ફોટા ખોટા છે સાહેબ, કઈ રીતના થયું છે? હાલે જે જોબ કાર્ડનું આપ કહો છો તેની તપાસ થશે અને તપાસના આધારે એ નક્કી થશે કે સાચું શું છે ખોટું શું છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? જવાબદાર જો જવાબદાર વ્યક્તિ હશે તેની સામે જે જિલ્લા કક્ષાએ અહેવાલ કરી અને શિક્ષકો પગલાં ભરવા માટેની અમે અહીંથી અભિપ્રાય આપશું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.